તો કેમ છો મિત્રો, નમસ્કાર। આજે અમે હું અને મારા બે ફ્રેન્ડ એટલે હું કચ્ચી અને ધમો અમે આજે ગયા હતા અમારે થાનગઢમાં પ્રખ્યાત ભગતના ગોલા ખાવા। બજારમાં હતા, ભેગા થયા, અહીંયાથી અમારે કચ્ચીને ખાવા હતા। આજ ગોલા તો પહોંચી ગયા છીએ ભગતના લારીએ ગોલા ખાવા। જો આ છે અમારે ભગત, ભજન પણ એવા ગાય છે અને ગોલા પણ એવા ખવડાવે છે। તો ભગત બનાવી રહ્યા છે ગોલા। ભગત કે 5 મિનિટ બેહો બાદ તમને ગોલા ખવડાવું પણ ચકાચક। એક વખત ખાવ એટલે બીજી વખત ખાવા જ પડે। આયા જો કચ્ચો, એ ભાઈ કચ્ચો જોઈ રહ્યો છે ગોલા અને રાહ જોતા જોતા ભગત કે એક કામ કરો, ચોળાફળી મંગાવી છે, મારા એકલાથી ખૂટશે નહીં, બધા ભેગા ખાઈ તમે ચાલુ કરો। ટૂંકમાં કહે તો અમે કરી દીધી ચોળાફળી ચાલુ ને એમાં આવી ગયો ભૈટું। સાંભળો ભૈટું ને હાઉ ગંગો ભૈટું હા ભૈટું કાળા ભડકું તો વચ્ચે આવી ગયો તો ભૈટું ને ભૈટું તો અમારી શેરીનો એક છોકરો ધમાની દુકાન પાસે જે રહે છે અને જો સામે બનાવે છે ભણુપા ગોલા ને ગોલા આવી ગયા છે। હવે સાંભળી ભૈટું પાસે ગોલાના નામ। સાચી તઈ હા ચીટુ કયો હે ચીટુ ચીકુ એમ ને વાહ। તો આ હતો અમારો ભૈટું, ઈ અમને કહેતો તો ગોલાના નામ અને ગોલા આવી ગયા છે ને હવે અમે ગોલા ખાઈ રહ્યા છે। ટૂંકમાં કહું તો સાહેબ અમે 1 નહીં 2 નહીં 3 ગોલા ખાલી કરી નાખ્યા છે ને હજી અમારે કચ્ચાને ખાવો છે। હવે ચોથો ગોલો અને કચ્ચો કે છે મંગાવો ચોથો ગોલો। સાંભળો અમારા કચ્ચાનું કહે છે કે તમે નામ મારી દઉં છે પણ ખાવું છે તમારે એમ પણ કયો અને ધમાને પણ ખાવું છે। જો તમને એવું લાગે કે ધમાને નથી ખાવું તો પૂછી લ્યો ધમાને। જો સાંભળો હવે કચ્ચો મને ફરીવાર શું કહી રહ્યો છે કચ્ચાની કથા। ધમાને ખાવો, ધમાને પૂછો ચમચી ખાલી વહી દી ગોલો ખાવો કે નથી ખાવો? ખાવો એક ગોલો છે નહીં, ખાલી ચમચી વહી દી। આ કયો ગોલો અમે ખાધા હતા, ક્યાં ગોલા ખાધા થઈ ભૈટું તે ઈ નથી તેવું હું કહું સાંભળો। જો દમોલો છોકરો કે દે દે ને મારે દેવાના। ટૂંકમાં કહીએ તો અમે ધરાઈને ગોલા ખાધા, 1 નહીં 2 નહીં 3 નહીં 4 ગોલા ખાધા પણ હજી પણ અમારે કચ્ચાનું પેટ ભરાણું નતું એટલે મંગાવ્યો અમે 5મો ગોલો અને પ્રેમથી ભગતે બનાવ્યો છે 5મો ગોલો। ગોલો આવી ગયો છે ને આ ગોલો હવે અમે ખાઈ રહ્યા છીએ। જોઈ છે હવે 5મા ગોલા ખાધા પછી અમારા કચ્ચાનું પેટ ભરાય છે કે નહીં। કચ્ચાનું તો ખાલી બાનું છે સાહેબ પણ પેટ તો બધાનું ભૂખ્યું જ હતું। તમારું પણ ભૂખ્યું હતું અને અમારું પણ ભૂખ્યું હતું ને કચ્ચો શરમાઈ રહ્યો છે વિડીયો લેવા માટે। અને ટૂંકમાં કહીએ તો અમે ગોલો ખાઈ લીધો ને અમારા ધમાએ પૈસા દીધા છે ભાઈ અને છેલ્લે કચ્ચાને પૈસા દેવા ન પડ્યા ભાઈ। ભૈરુજી મહારાજ કી જય હો।